તો ભાઈ કેમ છો બધે મજામાં? હું છું સાગર ને અત્યારે અમે રિટર્ન જવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે હવે ગોવાની ટ્રીપ પૂરી થાય છે. પણ એન્ડમાં તમને બતાવી દઉં કે તમે થીમ સ્ટેશન ઉપર ઉતરશો 10-11ની આજુબાજુ, તો લંચ કરવા માટે અને પાછું રિટર્ન 11 વાગ્યાની ટ્રેન પકડશો તો લંચ કરવા માટે એક બેસ્ટ જગ્યા છે થીમ સ્ટેશનમાં, જે છે આનંદમ કાફે, જે બહુ જ વાયરલ છે અહીંયા આવતા હોય તો. અને એકદમ એમ્બિયન્સ બહુ જ મસ્તીનું છે. અને જો ઓર્ડર તમે ઓનલાઈન પણ બહાર પણ કરી શકો છો અને અંદર પણ કરી શકો છો. જો અહીંયા તમે ઓનલાઈન ઓર્ડર મેકડોનલ્ડ્સ જેવું જ લાગે તમને. અને શું શું વસ્તુ મળે છે તો મેનુ તમને બતાવી દો, કયું કયું મેનુ છે, અલગ અલગ બધી વસ્તુ બતાવી દો. અને સાવ એટલે સાવ એફોર્ડેબલ પ્રાઇસમાં છે. અમે પાઉંભાજી ખાધી, રોટલી 5 રૂપિયામાં છે, પાઉંભાજી 70 રૂપિયામાં છે, અને ઓલરાઉન્ડ વેજ ચીઝ સેન્ડવિચ છે એ 50 રૂપિયાની છે, કોકમ શરબત 10-20 રૂપિયાનું કોકમ શરબત છે, અને બાકી છાશ 15-20 રૂપિયાની છાશ મળી જશે, મસાલા છાશ. તો બતાવી દો તમને જો એનું એન્ટ્રન્સ ને કાફે ને કેવું છે, શું છે. बोलने का इधर ऑर्डर बात नहीं होता है ना, ठंडा होता है। ओके, काउंटर वाले क्या बोलते हैं क्या मालूम ये मेनू है जो भाई આ મેનુ છે એનું. નોનવેજ ઓપ્શન પણ છે, જો આ નોનવેજ ઓપ્શન છે બધાય. તો ભાઈ આવું છે અહીંયા થીમ રેલવે સ્ટેશનની બરોબર બાજુમાં જ છે, અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે. અહીંયા છાશ પણ મળી જશે આપણે ખાસ ગુજરાતીને. બીજું શું જોઈ, અને તમે એમ્બિયન્સ જોવો મારી પાછળ, આવો વ્યૂ છે. તમને બતાવી દો મેનુ. એક ભુરજી ઓમલેટ વિથ બ્રેડ, નોનવેજ છે પણ આપણે વેજીટેરિયન જવાનું છે ભાઈ. કોફી છે, ચા છે, છાશ મળી જશે, કોકમ શરબત મળી જશે, પેકેટ વોટર મળી જશે, બટાટાવડા, બ્રેડ બટરવડા, જો આટલું બધું છે. અને પ્રાઇસ જુઓ તમે ખાલી બધા એના, સેમ તમે રોટલીને એના પ્રાઇસ જોઈ શકો છો. અને આ પંજાબી જે છે એ જુઓ. હા ભાઈ ફૂલ તોફાન છે, ઘર આવે ને એટલે ફૂલ તોફાન કરે અત્યારે. તારે શું ખાવું? દેવું જ નથી તને, ખાવા જ નથી દેવું. ભાઈ છાશ પાપડ છે, ગાજરનો હલવો છે, પછી છાશની ઓર્ડર દેવાનો બાકી રહી ગયો છે, લઈ દઈ છે. મુંબઈ પાઉંભાજી 70, તવા ચપાતી 5, 80 રૂપિયાનું ઓર્ડર આ બિલ થયું. અને આ બિલ જો તમને બતાવી દઉં, ચીઝ સેન્ડવિચમાં એક છે 50, કોકમ શરબત 15, અને આનું બિલ છે 65 રૂપિયા જો તમે વિથ GST. એન્ડ દેન જો મસ્ત છે, ઓલ ઓવર કહીએ એક્સપિરિયન્સ તો ભાઈ જો અહીંયા હોટલ છે, સ્પૂન મળી જશે. જો ભાઈ એફોર્ડેબલ કહેવાય કેફે, કેમ કે આ મેનુ આટલા પ્રાઇસમાં તમને મળી જશે ગોવામાં. આવી ગઈ જો આ વેજ સેન્ડવિચ છે, ચીઝ સેન્ડવિચ છે, ટોસ્ટ કરી નથી એ બી પણ ચાલે. ચપાતી પાઉંભાજી અમારી આવી ગઈ છે, જો મુંબઈ પાઉં 2 પાઉં છે, અને ભાજી છે આટલી, અને કોકમ શરબત છે મેન જે ગોવાનું પ્રખ્યાત જે છે એ કોકમ શરબત. આ છે કંઈક આનંદમ કાફેનું આખો મેનુ. તો ભાઈ આ છે થીમ સ્ટેશન, ને અમે અત્યારે અમારી જગ્યા ઉપર જઈએ. ટ્રાફિક ફૂલ જ હોય છે, સ્ટેશન થોડીક મોટું કરવાની જરૂર છે. બાકી અહીંયા આનંદમ કાફેમાં આમ સારું છે, પણ એની ક્વોન્ટિટી બહુ ઓછી આવે છે. પ્રાઇસ લિસ્ટમાં બરોબર છે મેનુમાં બધું, પણ એની ક્વોન્ટિટી બહુ ઓછી આવે છે. એટલે એ પ્રમાણે તમે આવતા હોય તો ક્વોન્ટિટીમાં કોમ્પ્રોમાઇઝ તમારે કરવું જોશે. પણ એક છે કે ભાઈ રોટલી મને ગમી, 5 રૂપિયાની રોટલી, 20માં બટર રોટી, નોર્મલ રોટીને તમે સબ્જી મગાવો એટલે 2-3 જણા આરામથી ચા અને રોટલી બેસ્ટ છે, સૌથી સારામાં સારું, આરામથી તમે ખાઈ શકશો. તો ઇનફ છે ને. જો ભાઈ ધમુભાઈ આવે, ધર્મરાજભાઈ અહીં કરી દો. ધર્મરાજભાઈ તમે શું લીધું ભાઈ? ગાડી. તો ભાઈ આવી રીતના ટૂર આખી પૂરી થઈ ગઈ છે. બસ બધા સબસ્ક્રાઈબ કરી દેજો. તો ભાઈ આપણે આવી ગયા છીએ ત્યાં થીમ સ્ટેશનમાં. આપણી ટ્રેન આવી ગઈ છે, જે છે એર્નાકુલમ ઓખા, અને આપણે આ ટ્રેનમાં જવાનું છે. અને સ્ટોપ આપણો છે રાજકોટ, ઉતરવાનું છે. અને ખાસ જો રાજકોટથી આવતા હોય તો આ ટ્રેન બહુ જ સરસ છે, બહુ જ સારી ચાલે છે.
અને આપણો ટાઈમ થઈ ગયો છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને ન કર્યું હોય તો બસ બેલ આઇકન દઈ દેજો અને ગોવાના વ્લોગ જોઈ લેજો ધન્યવાદ મિત્રો